મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ કોટી વંદન આજ તમને સિંહાળા નમીએ નાથ રૂપાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ સંકટ હરણ ને અધમ ઉધારા સંકટ હરણ ને અધમ ઉધારા ભય ભંજન રખવાડા ગજાનન ભય ભંજન સંકટ અધમ ઉદાહરણ ભય ભંજન રખવાળા ગજાનન ભય ભંજન આવી સર્વ સફળતા તમથી ગુણેશા તમથી ગુણેશા સર્વે સણે સરવાળા ગજાનન પ્રથમ પેદા જ્યાં તમારી મંગળ મૂર્તિ વાળા પધારો બાપુ ઉપર પધારો ઉપર બાપુ આપણે તાળીઓથી વધાવીએ વનખડથી બાપુ પધારે છે અને હારવાર તમારા સમાજના કોણ સન્માન કરશે પ્રભુભાઈ પધારો બાપુનું સન્માન કરી લઈએ સાલ અને હાર બકાભાઈ હિજરાવાળા અને પ્રભુભાઈ બંને આવો એક સાલ લેતા આવો એક હાર લેતા આવો
કોટી વંદન આજ તમને સુધાણા નમીએ નાથ રૂપાળા પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ આવી એક કળગતિ છે એ મારા નાથ તમારી જય જય નાથ સુંધાળા સુંધાળા જય જય નાથ અકળગતિ છે નાથ તમારી જય જય નાથ સુંધાળા સુંધાળા જય જય નાથ તમે મારા દુખડા હરોને સદબુદ્ધિ આપો દુખડા હરોને હજી સદબુદ્ધિ આપો દીન દયાળ દયાવાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ ચરાચર ગુણપતિ દાદા નાની હરોને ખાડા તમે નાની હરોને જગત ચરાચર ગુણપતિ દાદા નાની હરોને ખાડા તમે મારી નાની હરોને સેવક સમરે ગુણપતિ ગુણને સેવક સમરે ગુણપતિ ગુણને તે જીવનમાં કરો અજવાળા ગજાન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા કોટી વંદન તમને સુધાણા નમીએ નાથ રૂપાળા ગજાનન પૂજા તમારી મંગળ મૂર્તિ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો
આવો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી કર છોડાયો માર્ગ માર્ગ અથડાયો ઠાકોર તારા નામ રે ધૂળી રે ધખાવી દેવી અમે તારા નામની જલારામ ના નામની રે વીરબાઈ ના નામની ધૂળી રે ધખાવી દેવી ધૂણી રે ધખાવી દેવી અમે તારા જંખનાથ ને આ જાગી કેની રે વાતું રે જોતા ભવની આ ભાવટ ભાગી કેને રે જીવડા જંખનાથ ને આ જાગી કેની રે ભવની અભાવટ ભાગી હવે તર સુર જાગી તર સુર જાગી જીવને ભક્તિ ન જાની રે ભક્તિ ન જાની રે ધૂણી રે ધખાવી ધખાવી અમે તો જલારામ નામ જલિયાણ ના નામની માતા વીરબાઈ ના નામની ધૂણી રે ધખાવી અમે તારા ધૂણી રે ધખાવી દેવી અમે તારા रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणं प्रपद्ये श्री रामचंद्रम शरणं प्रपद्ये। આપણે બધા મંદિરોમાં જઈએ
દર્શન કરીએ, પણ દરેકની દર્શન કરવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. જ્યાં સુધી ગાવ ત્યાં સુધી તો મને અડતા જ નહીં, મને વાઇબ્રેશન આવે. હું કાં તમે ગાવા માંડશો ને કાં તમે જે કરતા હશો એ હું કરવા માંડી જઈશ, એવું થાય. એટલે એક પણ પૈસો કોઈ લેવાનું નથી એની ખાતરી. એટલે આ વગાડવાવાળા ને ગાવાવાળા ડિસ્ટર્બ ન થાય ને એવી રીતે વ્યવસ્થા ગોઠવજો. અને બીજું, જે કોઈને છૂટા જોતા હોય એને એક અલગ ટેબલ રાખજો. અને જેને કોઈને કાંઈ પણ ઈચ્છા હોય છૂટા લઈને આવવું હોય કે બાધા આપો ને, હું તો કહું આમાં છૂટા હું વેરવા 10 ના 5 ના 100 વાળી 200 વાળી તો છે નહીં, 100 વાળી 500 વાળી. હા, એક વખત તો એવું બન્યું કે એક કોઈ માણસે મશીન છાપવાનું એક મશીન રાખ્યું, તો ભૂલમાં ને ભૂલમાં 15 રૂપિયા વાળી નોટ છપાણી. એટલે એને એમ થયું કે આ ચાલશે નહીં, ગામડાવાળા લોકો ભોળા હોય એટલે ગામડામાં ચલાવીએ. એટલે બંડલ લઈને ગયો એક માણસ, ગામડાના માણસમાં બુદ્ધિ ઓછી હોય એવું સમજીને. એટલે ગામડાના માણસને કે બાપા, એક દુકાન ઉપર બાપા બેઠા હતા, એ કે મને 15 ના છૂટા આપશો? તો કે બેટા 15 વાળી નોટ? તો કે શહેરમાં છપાણી છે, અહીં ગામડા સુધી પહોંચતા વાર લાગશે, તો કે 1 રૂપિયો કમિશન કાપી લઉં. તો ઓલાને એમ થયું કે હવે ખોટી નોટ છે 15 વાળી, તો ક્યાંય છપાણી છે નહીં, ભલે ને 15 ના 14 આવતો હોય તો આપણને શું વાંધો છે, કે બાપા 1 રૂપિયો કમિશન કાપી લેજો. બાપાએ 7 ની 2 આપી. ઓલો વિચારમાં પડી ગયો કે બાપા 7 ની નોટો, તો કે ગામડામાં હમણાં છપાણી, શહેરમાં પહોંચતા વાર લાગશે. એમ છૂટા હું આપવા ભાઈ સાહેબ, 100 વાળી 500 વાળી 1000 વાળી ઉડાડો આજે. અને જલારામ બાપાની સાક્ષી કહું છું કે 1 મહિનામાં જો તમે જેટલા વાપરાય છે ને એના નામ માથે, એનાથી ડબલ કરીને જલારામ બાપો જો તમને પાછું ન આપે તો આપણે ધંધો મૂકી દેવો. બોર્ડ મારવામાં આવે છે, વીરપુર જગ્યામાં જાઓ, મેં હજી સુધી ક્યાંય આખા વિશ્વમાં જોયું નથી કે ત્યાં બોર્ડ મારવામાં આવે છે કે અહીંયા કોઈએ કાંઈ પણ ભેટ ધરવાની મનાઈ છે. એ એક જલારામ બાપાની જગ્યામાં જ લખી શકાય. બાકી જગ્યાઓ ઘણી, આશ્રમો ઘણા, ટુકડા ઘણા અપાય, બધે ભજન થાય, બધાને વંદન. પણ શું બાપો, અને એ કોઈ ચમત્કાર નથી કે એક પણ પૈસાની ભેટ લીધા વગર ત્યાં હજી અન્નક્ષેત્ર ચાલે છે. એનું કારણ સમજાવું કે તમે એક બી વાવો જમીનની અંદર, એક મકાઈનું બી વાવી દો એટલે 1.5 મહિનાની અંદર એ આવડો મોટો મકાઈને ડોડો લાગે. ડોડો કહેવાય ને એને, શું કહેવાય મકાઈનો? અમેરિકન હોય કે જે કોઈ હોય તે, પણ એ પેપ્સિકોનનો ડોડો લાગે. અને એ એક બીનું કેટલું કરીને આપે છે. પાછી એની માલિક કુદરતની આપવાની રીત તો જુઓ, આપણને તો આપતા પણ ન આવડે. એ ડોડાને પેકિંગ કરીને આપ્યું હોય, ઉપર આમ પેકિંગ વ્યવસ્થિત પાંદડા લગાડીને એનું પેકિંગ કર્યું હોય. એ પાંદડા ખોલો એટલે પેકિંગ કરીને આપે, ને મારો વાલો પાછો લાઈન સર આપે. એ બી જુઓ, આમ લાઈન સર આપ્યા. એની આપવાની રીત એકનું અનેક ગણું કરીને આપે. એ જ્યારે ભૂખ્યા માણસો એ વીરપુરની અંદર જ્યારે જાતા હશે, એ વીરબાઈ વીરબાઈમાં આજે પણ ત્યાં એ ઘંટોલો રાખ્યો છે. એ આખી રાત દયણું દળતી છે. એ મારી વીરબાઈમાં દળીને સવારે જે લોટ ભેગો કરે આખી રાતનો, એના હાથેથી રોટલા ટીપે, એને ઘડે, એને શેકે, એને પકાવી, અને ઈ ટુકડો જ્યારે ગરીબના પેટની અંદર ઈ વવાતો હોય છે, ઈ વાવેતર છે. હવે ઈ એક બાજરાનું બી જો લાખો કરીને આવતું હોય તો હજારો મણ એણે અનાજ દળીને ગરીબોને ખવડાવ્યું હોય છે. એ વાવેતર કેટલું કર્યું છે વીરબાઈ માએ, કે કદાચ એની 71 પેઢી સુધી કદાચ આમનમ દીધા જ કરે તો એ રોટલો ખૂટે નહીં. આ વીરબાઈમાં ભલે માં ભલે ખમા તમને માં, શાંતિ થયો, એને અપમાન ન થાય એમ બેહાડી દેજો શાંતિ. આમાંય બળીઓ કોકને વાગી જાય, હા વાગી જાય માં, હા માં શાંતિથી એને આપી દો જે જોઈએ તે. હા
એને કંઈક પાણી બાણી આપો, ચા પાણી પીવડાવો, એને કંઈક રોકડા 10 રૂપિયા આપો, કંઈક ખવડાવો એને, બરોબર? જો સમજી ગયા તરત. એમ મંદિરોમાં આપણે દર્શન કરવા જઈએ, દરેકની દ્રષ્ટિ અલગ અલગ હોય. મંદિરમાં દર્શન કરવા જવાની દ્રષ્ટિ અલગ. કોઈ દેખંદા હોય, દાસી જીવન કીધું કે કોઈ દેખંદા, કોઈ પછી બીજો શબ્દ વાપર્યો નિરખંદા, અને ત્રીજો શબ્દ વાપર્યો પરખંદા. પેલી દ્રષ્ટિ જેની હોય એ ખાલી દેખંદા, મંદિરમાં જાય કરીને નીકળી જાય, ખાલી જોવા આવ્યા હોય. પછી બીજી જે કક્ષા છે ને એ નિરખંદા, એ નિરખીને દર્શન કરે કે ઠાકોરજી કેવા છે, કેવા વાઘા પહેર્યા છે, કેવો ઠાકોરજીનો શ્રૃંગાર કર્યો છે, કેવો ભોગ લગાડ્યો છે, કેવા ફૂલનો શ્રૃંગાર કર્યો છે, સુગંધી પદાર્થો, કેવો અંદરથી ખુશ્બુ આવે છે, આ બધી અનુભૂતિ કરે. એ નિરખંદા, એ નિરખીને જોવે. અને ત્રીજી ભૂમિકા છે ને એ પરખંદા, એ નિરખી પરખી અને દર્શન કરે. પરખંદા એટલે મૂર્તિની સાથે વાતો કરતા હોય. આપણને એમ થાય કે મૂર્તિ વાતો કરે, ચોક્કસ, કેમ નહીં. 5 વર્ષનો એ નામદેવ, નાનકડું બાળક, મહારાષ્ટ્રની ઘટના. એના બાપની ઉંમર 45 વર્ષની, અને કીધું નામદેવ મારે આજે બારગામ જવાનું છે. બેટા, આપણે જે વિઠોબાજીની સેવા કરીએ છીએ તો કાલે તું એક સેવા મારા વતી કરી દઈશ મંદિરમાં? 5 વર્ષનું બાળક કે બાપુજી મને સેવા કરતા કેમ આવે? કે કાંઈ નહીં, સવારના તારે વહેલું ઉઠી જવાનું, કાલે ઉઠી તારે નાઈ લેવાનું, પછી ઠાકોરજીને નવડાવવાના, એને ચંદન લગાડવાનું, એને એક ફૂલ ચડાવવાનું, પછી એને દીવો અગરબત્તી કરી અને 1 ગ્લાસ દૂધ ધરાવવાનું, અને પછી આંખો વીંચીને ઠાકોરજીને કહેવાનું કે દૂધ આરોગો અને તમે આરોગી લ્યો, પછી હું દૂધ પીશ, એટલું કહેવાનું. એટલે પછી આંખ ઉગાડી ઠાકોરજીએ પીધું હોય એમાંથી આપણે પીને પછી તારે સૂઈ જવાનું. એ 5 વર્ષના એ બાળકને આખી રાત નીંદર નો આવી કરે રે. મારો બાપ બારગામ ગયો છે અને મારે આ ઠાકોરજીની સેવા કરવાની છે. આખી રાત સૂતો નહીં. બરોબર 5 વાગ્યા એટલે દીકરાએ સ્નાન કર્યું. 5 વર્ષના એ નામદેવે સ્નાન કરી ઠાકોરજીને નવડાવ્યા, ચંદન લગાડ્યું, પુષ્પ ચડાવ્યું, દીવો અગરબત્તી કરી અને દૂધનો ગ્લાસ મૂકી એમાં તુલસી પત્ર ધરાવીને. મિત્રો 2 મિનિટ બેસજો ભાઈ, હા, જ્યાં જગ્યા મળે ત્યાં. કારણ કે અમારી શું છે, આખી લાઈન આલી જતી હોય આમ ભજનોની, એટલે આમ વચ્ચે આપણે પાછા ઇન્ટરવેલ પાડશું. અમે સમજીએ છીએ કે તમે એક ધારા બેઠા હો, પણ આમ જ્યારે કોઈ આમ સરસ દોર હંધાતો હોય ને ત્યારે મિત્રો એ દૂધનો ગ્લાસ મૂકી તુલસી પત્ર ધરાવીને 5 વર્ષનું બાળક આંખો વીંચીને કહે છે કે ઠાકોરજી તમે દૂધ આરોગો. થોડી વાર આંખો વીંચીને ખોલી તો દૂધ એટલું ને એટલું. વળી કે લ્યો હું બીજી વાર આંખ વીંચી જાઉં, પણ તમે શરમાવમાં મારા બાપ, તમે પીઓ પછી મારે પી અને મારે આખી રાતનો ઉજાગરો છે, હોઈ જવું છે, મારે તમારું એઠું પીવાનું છે, મારો બાપ કહી ગયો છે. બીજી વખત આંખ ખોલી અને જોયું પણ દૂધ ઓછું ન થયું. પછી ત્રીજી વખત એ 5 વર્ષના નામદેવે કીધું કે હવે નહીં પીઓ ને તો મારો બાપ માનને વઢશે, મને ગમશે નહીં, હું મારું માથું પછાડીને મરી જઈશ, પણ તમે હવે દૂધ પી લ્યો. આંખ વીંચી અને જ્યાં આંખ ખોલી ઠાકોરજી હાથમાં ગ્લાસ લઈને ગાટ 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 3 ઘૂંટડા પી અને બાકીનું દૂધ હતું એ નામદેવને ખોળામાં સોડાવી ઠાકોરજીએ બધું દૂધ પીવડાવ્યું. ન્યાય બાળકને નીંદર આવી ગઈ દૂધ પીધા ભેગી. એનો બાપ 10-11 વાગ્યાનો સમય થયો, બારગામથી પાછો આવી. બેટા નામદેવ, એ નામદેવ, આમ જ્યાં રાડું નાખતા નાખતા બાપ મંદિર સુધી પહોંચ્યો, પોતાના ઘરની અંદર નિજ મંદિર નાનકડું, ત્યાં જઈને જોવે છે બાળક સૂતું છે. જગાડો, બેટા શું થયું, કેમ થયું, કેમ આઈના સૂઈ ગયો? બધી રીતે ઠાકોરજી માયના નાવામાં માયના, પુષ્પ ચડાવવામાં માયના, ચંદન ચડાવવામાં માયના, પણ દૂધમાં થોડીક તકલીફ કરાવી અને પછી મેં કીધું કે હવે તમે નહીં પીઓ તો હું માથું પછાડીને મરી જઈશ. ત્યારે ઠાકોરજીએ 3 ઘૂંટડા દૂધ પીધું, બાકીનું ખોળામાં બેસાડીને મને પીવડાવ્યું. દૂધ પીછા પછી શું થયું એ મને ખબર નથી, હું સૂઈ ગયો.
એના બાપે કીધું કે 45 વર્ષમાં હું ન પામી શક્યો બેટા, એક દિવસની અંદર તું પામી ગયો. કોણ કે છે મૂર્તિ વાતો નથી કરતી, પણ આવા પરખંદા કોક જોઈએ. જે સાધુની અંદર જલારામ બાપાએ ઠાકોરજીના દર્શન કર્યા છે, એ વીરબાઈને પૂછ્યું નહીં હોય કે બાવો માગણી કરે છે તમને આપું કે કેમ, એ પૂછ્યું નતું વીરબાઈને. એમને સીધું બાવડું ચાલી અને સાધુ માગણી કરે અને તરત વીરબાઈને આપી દે. એ વીરપુરનો જલારામ જોગીલો. આવો એક પરખંદો કવિ, ભક્ત કવિ ભગવાન રામના મંદિરમાં દર્શન કરવા જાય છે. હનુમાનજીના દર્શન કર્યા, રામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યા, અને પછી રામની મૂર્તિ સાથે કવિ માંડ્યો વાતો કરવા અને એક ભજનની શરૂઆત કરી. રામને એમ કે છે કે હે અખિલ બ્રહ્માંડના નાથ, આખું જગત તમને કરુણાનું સિંધુ, દયાના સાગર એવા રામ કે છે, ઈ તમે રામ છો? અને કલમ ઉપાડી અને પહેલી કડી લખી કે દયાના સાગર તમે, કૃપા નિધાન થઈ. દયાના સાગર તમે, કૃપા નિધાન થઈ. ભલે ને ભગવાન કેવડાવો, અરે ભલે ને ભગવાન કેવડાવો, પણ રામ તમે સીતાજીની તો લેન આવો. રામ તમે સીતાજીની તો લેન આવો. દયાના સાગર, દયાના સાગર તમે, કૃપા નિધાન થઈ. ભલે ભગવાન કેવડાવો, ભલે ને ભગવાન કેવડાવો, પણ રામ તમે, મારા રામ તમે સીતાજીની તો લેન આવો. રામ તમે સીતાજીની તો લેન આવો. રામ સીતાજીની તો લેન આવો. ભૂરા રામ તમે સીતાજીની તોલે નહીં આવો, કારણ કાચા કાન તમારા કેવા ભગવાન તમે. અગ્નિ પરીક્ષા કોની કીધી, અરે કાચા કાન તમારા કેવા ભગવાન તમે. અગ્નિ પરીક્ષા કોની કીધી, કીધી. અગ્નિ પરીક્ષા કોની કીધી. તમારો પડછાયો થઈ, તમારો પડછાયો થઈ. જેણે વગડો વેચો, તમારો પડછાયો થઈ. જેણે વગડો વેચો, એને ધોબીની
વાતે ત્યાગી દીધી, ઓલા ધોબીની વાતે ત્યાગી દીધી. અરે પતિ થઈ પત્નીને ઓળખતા ન આવડ્યું, પતિ થઈ પત્નીને, પતિ થઈ પત્નીને ઓળખતા ન આવડ્યું. ઘટો ઘટના જ્ઞાતા કેવડાવો, પાછા ઘટો ઘટના જ્ઞાતા કેવડાવો. પણ રામ તમે, મારા રામ તમે સીતાજીની તો લઈને આવો. રામ તમે સીતાજીની તો લઈને આવો. દયાના સાગર સાગર દયાના સાગર રૂપાનું ધાન થઈ ભલે ભગવાન કેવડાવો. પણ રામ તમે, મારા રામ તમે, હે રામ તમે સીતાજીની તો લઈને આવો. રામ તમે સીતાજીની તો લઈને આવો. પધારો. રાજેન્દ્ર પ્રસાદજી પધારો. ઉપર આવો, ઉપર આવો. રામ તમે સીતાજીની તોલે નહીં આવો. વાહ વાહ. પ્રખર વિદ્વાન, રામકથા ભાગવતાચાર્ય, આપણે તાળીઓથી વધાવીએ એમને. રાજેન્દ્ર પ્રસાદજી થોડાક નામ લખી નાખો, પછી આયરે બોલી દો. અમે એનું એક સ્પેશિયલ ભજન આપણે બોલશું. રામ તમે સીતાજીની તો લઈને આવો. શું વિનય, શું વિવેક, ભજનમાં કેમ જવાય. સાંભળવાની વાત તો પછી આવે. અરે ખમા ખમા. છેલ્લી કડીમાં તો મૂર્તિને હલાવી નાખે. આપણે રાજેન્દ્ર પ્રસાદજી નું સન્માન કરીએ. કોણ કરશે? અતુલભાઈ ને મોકલો. શાલ અને હાર પહેરાવી અને રાજેન્દ્ર પ્રસાદજી નું આપણે આવો આવો એને હાર છે. હર્ષદભાઈ હાલાણી, હાલાણી હર્ષદભાઈ તમે આવો. ઉભા પેલા બે હારેસ કરો એમનું સન્માન. હર્ષદભાઈ પધારો. ભાઈ 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 જય હો. જલિયાણ મહારાજ
આપણે આગળ સંતો પધારે, વિદ્વાનો પધારે, બ્રાહ્મણો પધારે, આપણી ઘરે બેનું દીકરીઓ પધારે, આપણી ઘરે ભાણેજડાઓ પધારે, તો સમજવાનું કે આપણા આવતા દીના પારખ્યા છે, આપણો દિવસ સારો આવવાનો છે. પણ જ્યારે આંગણા ઉપર કૂતરું ન આવે, શ્વાન પણ ન આવે, તેથી સમજવાનું કે હવે બુંદ બેહવાની થઈ લાગે છે. આ આપણા ચોખ્ખા આમ સુકનો છે, એંધાણ છે. સંત પધારે, બ્રાહ્મણ પધારે, વિદ્વાન પધારે, આ ભારતની સંસ્કૃતિ છે. બેનો દીકરીઓ પધારે, ભાણેજડાઓ પધારે. છેલ્લી લાઈન બહુ સમજવા જેવી છે. રામ તમે સીતાજીની તોલે નહીં આવો, કારણ કે પ્રભુ તમારા પહેલા અશોક વનમાં માં સીતાજીએ રાવણને હરાવ્યો. તમારા પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો. સીતાજીએ રાવણને હરાવ્યો. કેવી રીતે હરાવ્યો? દૈત્યોની વચમાં એકલી નિરાધાર નારી, છતાં 10 માથા વાળો ત્યાં ફાવ્યો. ઓલો 10 માથા વાળો ત્યાં ફાવ્યો. ઈ મરેલાને માર્યો, એમાં કર્યું શું પરાક્રમ. મરેલાને માર્યો, ઈ મરેલાને માર્યો, એમાં કર્યું શું પરાક્રમ. અમથો વિજયનો લ્યો છો લાવો, અરે અમથો વિજયનો લ્યો છો લાવો. પણ રામ તમે, મારા રામ તમે, હું કહું ને રામ તમે, તો તમે હરે હરે તો કયો. હે મારા રામ તમે. ક્યા વાત હે. જો કેવું ભજન રૂડું લાગે. હરે હરે કયો એટલે મને એક નવું ભજન યાદ આવે. આપણે ગણપતિ ભગવાનને યાદ કર્યા, પછી જલારામ બાપાને યાદ કર્યા. ધૂણી દખાવી અમે જલારામના નામની. પછી ભગવાન રામ, માં જાનકી, હનુમાનજીને યાદ કર્યા. હવે યાદ કરું મારો ઈષ્ટ ભગવાન ભોળોનાથ. तो जितना जिसके भाग्य में लिखा, अरे जितना तेरे भाग्य में लिखा तू उतना ही पाता है मेरे भोले. ભોલે કહું તમારે કહેવાનું હાર. હાર કહેવાથી ભોળિયોનાથ કાલ હર. તમારી માથે કાળનું ચક્કર ફરતું હોય તો હટી જાય, કારણ કે ભોળોનાથ કાલ હર. હર એમ કયો એટલે ભોળોનાથ કાલ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર હર, રોગ હર, પાપ હર, બધું હરણ થઈ જાય. પણ આમ હર કેવી રીતે કહેવાનું? આમ ચકાચક ઠેઠ પડકારો જવો જોઈએ. અમદાવાદ હોય કે વિરમગામમાં સંતવાણી હાલે છે, जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले. ચાર કડી નું ભજન છે. 4 વખત જ આવો હર નો પડકારો મારવાનો, અને એક એક કડીએ 4 કડી છે ને 4 નામ. એ તમે જો નામ આપો તો એક નામ આવ્યું છે પહેલી કડીમાં, એવો ભાગ્યશાળી જીવ કુંવરજી બાબાજી ઠાકોર. 51,000 રૂપિયા પેલું નામ. અન્ન ક્ષેત્ર ની અંદર એ ચકાચક અહીં હરિહર હાલશે. અન્ન ક્ષેત્ર ની અંદર 1 ગણું વાવો અને 1000 જકી જાય. પડકારો મારજો, હર કેજો અને એક એક નામ આપજો. એક નામ આવ્યું, હજી કોક વધીને આપો. 1 લાખ નું, કોઈ કે 1,51,000 નું, કોઈ 5 લાખ નું. લહેરી હર एम हर था मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में
सबका खाता है। जितना जिसके भाग्य में लिखा जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले शिव लहरी। भोले के दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका खाता है। यहाँ चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान, राजा हो या रंक सभी उनको एक समान। चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान, राजा हो या रंक सभी उनको एक समान। क्योंकि देवों में वो महादेव और कालों में वो महाकाल है, भूतों के सरदार मेरे भोले। एक नाम आपो कायमी तिथि नोंधाय छे। अहींया कायमी तिथि 365 तिथि थाय ने तो लेर आवी जाय। एक तिथि ना केटला 5100 तो केटली तिथि छे 6,11,000 रुपया। जादवजी भाई कालिदास हस्ते शारदा बेन जोरदार ताळीओ थी बधाओ 6,11,000 रुपया अन क्षेत्रनी अंदर। वाह वाह बस आवुं एक एक नाम आवी जाय एवी लेर आवे भजन गावानी। अरे देवों में वो महादेव है, कालों में वो महाकाल है, भूतों के सरदार मेरे भोले। यार आवो पड़कारो नहीं यार सेठ कईक जरा जोर करो नहीं यार पड़कारो मारो हर केवा। कालों में वो महाकाल है, देवों में वो महादेव का खाता है, शिव लहरी के दरबार में सबका खाता है। जितना जिसके भाग्य में लिखा जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले शिव लहरी। भोले के दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका खाता है। चेत समझ ले चेत समझ ले मानव तू है 2 दिन का मेहमान। चेत समझ ले मानव तू 2 दिन का मेहमान। चेत समझ ले चेत
का मेहमान, कितने आकर चले गए हैं, कितने आकर चले गए तो कोई जाने को तैयार। अरे कितने आकर चले गए तो कोई जाने को तैयार। मेरे भोले ए आपो एकादू नाम आपो। एक मोटू थी नाम आपी दो कोई जबरदस्त नाम એટલે મને મોજ આવી। 51,000 થી નીચે તો ઓછું લાગશે કેમ? એકાદું નામ આપી દો 51,000 વાળું મને લહેર આવી જાય। આ સમય વયો જશે, મારે તો 4 કડી પૂરતી જ વાત કરવાની છે। 2 નામ આવી ગયા ને, કેટલા 3 નામ આવ્યા, 2 નામ બસ। આ ત્રીજી કડી છે, ત્રીજું નામ આપી દો નાના, પછી છેલ્લી કડી તૈયાર। એક નામ આપો, મારી લાજ રાખી દો। વાહ વાહ પૂરા વાહ, અરે મારો દીકરો મારો ભાઈબંધ થઈ ગયો। રામ રામ કરે પૂરા, એ પૂરા દાઢી ટીવી એવો। શું નામ મને આપો ને? ઈશ્વરલાલ મગનલાલ બકાભાઈ ગેધરાવાળા, જેજરાવાળા। 105 મણ ઘઉં ભાઈ 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 અનક્ષેત્રની અંદર। અને પ્રભુભાઈ વાડેભાઈ ઠક્કર એ 105 મણ ઘઉં। જલારામ બાપાની જય હો। એકાદું નામ આપો ને યાર મોટું થી જબરજસ્ત 51,000 વાળું તો મને લહેર આવી। बापू बेहो शांति थी घड़ी, गिरनार में मिलेगी। वाह वाह वाह, सुरेश भाई चंडी सत्यम न्यूज एमना तरफ थी 21,000 रुपया अनक्षेत्र अंदर। वाह नाम आयु लियो। कितने आकर चले गए तो कोई जाने को तैयार। मेरे भोले शिवलहरी भोले के दरबार में सबका खाता है। शिवलहरी के दरबार में सबका खाता है। हर जितना जिसके भाग्य में लिखा ओ ओ ओ ओ, जितना तेरे भाग्य में लिखा उतना ही खाता है। मेरे भोले शिवलहरी भोले के दरबार में सबका खाता है। शिवलहरी के दरबार बस धर्म किए जा धर्म किए जा। धन की चिंता मत कर तू इंसान। धर्म किए जा धन की चिंता मत कर तू इंसान। धर्म किए जा धन की चिंता मत कर तू इंसान। जैसा तेरा कर्म है वैसा, जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान। जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान। मेरे भोले आपो एक नाम आपो यार। अपने कड़ीए कड़ीए एक नाम, 4 कड़ी है, 4 नाम आपी दो नहीं यार। 3 नाम आया, एक नाम आपी दो। घणी भरेली वादळिયું છે બાપ।
ભાઈ 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 આવો. હવે કોઈને ફોર્સ નહીં કરું કે 51 આપો કે 6 લાખ આપો કે 51,000 આપો કે 21, જે કંઈ તમને જલારામ બાપુ અંદરથી આમ ઉગાવો કરી. જો આવ્યો ભાઈ, ખમા ખમા પધારો પધારો. તમે બાપુ મૌન રહેજો, શાંતિથી ભજન સાંભળો. બોલવાના હું બોલું છું ને અહીં બેઠો બેઠો. હા પણ તો બાપુ શાંતિથી દો, મૌન રહ્યો. કારણ કે મારી હું ડિસ્ટર્બ થઈ જાય તો બધા આ પબ્લિક દુખી થઈ જાય. હા બસ મહેરબાની કરી. હા સાંભળવા આવ્યો તો સાંભળો શાંતિ. હા બોલો ભાઈ. 51 મણ ઘઉં રામજીભાઈ ગાંડાલાલ માંડલ હસ્તે વિજયભાઈ, વધાવો તાળીથી. અને લાઈફસ્ટાઈલ વિરમગામ રાજુભાઈ 51 મણ ઘઉં. હવે એક નામ આપો. 11,000, 21,000, 25,000 જે કઈ ઈચ્છા પડે એ તુલસી પત્ર છે. હે હા ભલે ભલે. હા પૂરા મારો દીકરો બાપુના જુરો બહુ ગમી ગયો. કેવા શું નામ કેવા? કુંવરસંગ બબાજીભાઈ ઠાકોર, એમના તરફથી 51 મણ ઘઉં. તાળી પાડીને વાહ 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 વાહ. જય हाँ गिरनार में मिलेंगे. आओ टमाटर के बड़े बड़े पेड़ उगते थे. हमारे भी 200 बीघा जमीन. आयु नाम आयु लियो. आयु ने नाम. हाँ भाई बोलो बोलो बोलो. 21,000 रुपया केवा? महेश कुमार जयंतीलाल, महेश कुमार जयंतीलाल ठक्कर ने बताओ 21,000 रुपया. સંખલપુર બેચરાજી ત્યાંથી આવે. ઓહો હો, વધાવો એમને તાળી પાડીને. વાહ વાહ વાહ. क्या बात. હા જલારામ બાપાનો કાર્યક્રમ હોય તો પછી આનંદ આવી જ રીતનો થવો જોઈએ. વાહ વાહ વાહ. ગોહિલ ગટોરભાઈ હમીરભાઈ શિયાળ, એમના તરફથી એક કાયમી તિથિમાં રૂપિયા 5,111 રૂપિયા. વધાવો તાળી પાડીને એમને. કેટલી તિથિ ભેગી થઈ છે એમ ને? ભલે ભલે. એ તિથિ તો પછી આપણે ગઢવી સાહેબ છે ને આપણા. વાહ વાહ. એ હજાવે છો જ બેઠા બેઠા ધાર જ કાઢે છે. હજી હણી અડાડે છે તે ખબર પડશે. નામ આવી ગયું. આપણે એક છેલ્લી કડી ગાઈ લઈએ. जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले. शिव लहरी हो भोले के दरबार में सबका खाता है. जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले. शिव लहरी भोले के दरबार में सबका खाता है. लहरी के दरबार में सबका खाता है. જાદુગર હું કહેવાય લેર કરતા કરતા ભજન કરી. આ કોઈ પૈસા કોઈ કલાકાર લઈ જાવ, ફક્ત ને ફક્ત અન્નક્ષેત્રમાં. હો પછી હો હજી ઈ વાણીઓ તો બધી મોડી રાતની છે. વાહ વાહ. સ વખત ના દીકરી તમારી. જય. આવ્યું નામ આવ્યું લ્યો. દેવરામભાઈ
લચ્છીરામભાઈ વારાહી વાળા 11,000 રૂપિયા ભાઈ વાહ, ભાઈ તાળી પાડીને. બસ હવે 11 વાળું એક છેલ્લું નામ આપી દો એટલે 21 થઈ જાય. એક નામ આપી દો 10,000 વાળું એટલે 21 પૂરા થઈ જાય. પછી એક પડકારો મારી દો. વાહ હિંમતલાલ, વાહ મારો છત્રાલ. લાજ રાખી દો મારી. જલારામ બાપા આપો ને, નામ આપો ને, એમને નહીં લખો તો હાલશે ભાઈ, બોલી દો ખાલી. એ જો ભાઈ આમાં વિચાર કરશો ને તો પળ વહી જશે. કારણ કે આમાં તો જો શાસ્ત્રમાં કીધું છે કે તરત દાન મહાપુણ્ય. અમારા ઘરની વાત નથી કરતો, શાસ્ત્રની જ વાત છે. એ તો અંદરથી આમ આમ ઉગાવો થાય. અને જલારામ બાપાને પૂછી જોઉં કે હે બાપા, મારી લાયકાત કરતા તે મને આપ્યું છે અનેક ગણું, એમાંથી મારે થોડુંક આપવું છે એમ. હા એ તો લખી લ્યો. 10,000 વાળું એક નામ 11,000 વાળું આપી દો એટલે મને મારું બધું ભજન પૂરું થાય. એક પછી આગળ ગાડી હાલ. જય હો જલારામ બાપાના નામમાં તરત દાન મહાપુણ્ય. પરાયણે પુણ્ય કરાવવું એવો બ્રાહ્મણ છું. હા હા આપો આપો જલ્દી. હા શું નામ? નામ આપો ને, ત્યાં બેઠા બેઠા જોરથી નામ આપો. હું બોલી દઉં એટલે ભજન આગળ હાલે. વાહ દોડીને આવ્યા. શું નામ? રામજીભાઈ હીરાલાલ. 25,000 રૂપિયા. રામજીભાઈ હીરાલાલ, જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ માગ્યા તા 10 ને આવ્યા પછી પૂરા. મારો દીકરો વાહ મારો દીકરો બે મારી પાસે બે ને આપણે બે ભેળા ભજન ગાય. જલારામ બાપા. તેરા બનાયા તુझको बनावे वो मानव नहीं हैवान मेरे भोले. એ ચંદ્રુમાણા ગામ પાટણ જિલ્લાનું. હું જે આવ્યો છું ત્યાં ભજન કરી આવ્યો છું. એ વૈકુંઠરામ પ્રાગજીભાઈ હાલાણી ચંદ્રુમાણા 11,111 રૂપિયા અનક્ષેત્ર ની અંદર. વાહ વાહ ક્યાં બાત. કરી નાખું છું 1 2 ને 3 ભજન પૂરું. तेरा बनाया तुझको बनावे वो मानव नहीं हैवान मेरे भोले. એ આવો પડકારો સાંભળીને ભગવાન શિવજીની સમાધિ છૂટી ગઈ. ભોળાનાથ દ્રષ્ટિ કરે છે જ્યાં મથુરામાં, ત્યાં તો જેલમાં કૃષ્ણનું પ્રાગટ્ય થઈ ગયેલું. અને વાસુદેવ ટોપલામાં બેસાડી યમુના પાર કરીને ગોકુળમાં મૂકી. અને આવો આનંદ, આવો ઉત્સવ, આવો દેકારો ગોકુળમાંથી થતો તો કે નંદ ઘેરાનંદ ભયો. જય હો. હજારી આઈસ્ક્રીમ અને હજારી પરિવાર 11,111 રૂપિયા. એ આવો ઉત્સવ જ્યારે હાલતો તો, હવે ચિઠ્ઠીઓ ભેળી કરી રાખજો. કારણ કે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હે. આ ખાતામાં નામ ચડાવવા માટે બોલતો હતો, પણ છતાં એક નામ બોલી દઉં. બીજી બધી ચિઠ્ઠીઓ હવે અહીં ભેગી કરશું આપણે, એટલે ભજનોની લહેર કરાવી દઉં એકવાર, અને પછી આપણે આગળ હાલીએ. એ રમેશભાઈ પુંજાભાઈ દલવાડી, એમના તરફથી 11,111 રૂપિયા. વધાવો તાળી પાડી. જય. ક્યાં વાત હાલતી હતી કે શિવજીએ જે અવાજ સાંભળ્યો, નંદ ઘેનાનંદ ભયો. શિવજીને ઈચ્છા થઈ કે હું આ ઉત્સવમાં ભાગ લેવા જાઉં, પણ જો શિવ બનીને જાઈશ તો જગતના જીવ ઓળખી જશે. માટે ભગવાન શિવે રૂપ લીધું એક જોગીનું, અને આવ્યો ભોળોનાથ. નગર મેં જોગી આયા. આ એક ભજન પૂરતી બધાઈને વિનંતી કરું કે આગળ બેઠા છો એ મિત્રો આપે જ છે, એમાં બે મત નહીં.
પણ અન્નક્ષેત્રની અંદર મારા બાપ આપણે ઘેરે અન્નક્ષેત્ર ન ચલાવી શકીએ. 5 મહેમાન આપણી ઘેરે આવે તો આખું ઘર ચિંતામાં મુકાઈ જાય કે આની માટે શું લઈ આવશું ને કોઈ શાકભાજી લેવા જાય ને કોઈ શ્રીખંડ લેવા જાય ને કોઈ દહીં લેવા જાય ને કોઈ કાંઈ લેવા જાય ને કોઈ સમોસા લેવા જાય ને બહાર લેવામાં હળિયાપટ્ટીમાંથી નવરા ન થાય. 5 મહેમાન હાંચવી ન શકીએ. પણ આવા અન્નક્ષેત્રની અંદર તમારું 10 રૂપિયાનું દાન છે ને મિત્રો, એની પણ જલારામ બાપાના દરબારમાં નોંધ લેવાશે. આ દલીલને તાળીથી વધાવો. અને એમ નહીં સમજતા કે અમને કોઈ જોતું નથી. અખિલ બ્રહ્માંડનો નાથ જોવે છે કે તમે 10 રૂપિયા આપ્યા હોય ને એની પણ નોંધ લેવાય છે એના દરબારની અંદર. એટલે હવે જેટલા બેઠા છો એ બધાને વિનંતી કરું કે મારા બાપા અહીંયા નીચેથી આવી અને અહીંના ફોટા પાસે એમને 10-10 રૂપિયા ધરી પાછી પોતપોતાની જગ્યા એક ધર્મના નામ માથે એક બ્રાહ્મણનો દીકરો વિનંતી કરે છે. એટલે એક ભજન પૂરતી બધાને વિનંતી કે ભજન ચાલુ ભજનની અંદર હવે કોઈનું નામ આપણે કદાચ ન પણ લેવાય તો માફ કરજો. અને લઈશું તો એ કાર્ય લઈ લેશું. આ ચિઠ્ઠીઓ ઘણી આવી છે પણ દરેકને કહું કે 10-10 રૂપિયા તો આપજો જ. આવું ધર્મ કાર્ય તમારા ગામમાં થતું હોય, ક્યાંથી તમે આવ્યા હો પૈસા ખર્ચીને, અને ગમે ત્યાં મિત્રો 5, 25, 50, 100 રૂપિયા વપરાઈ જાય. અને આપણી કમાણીમાંથી એક 10% જો આપણે ન વાપરીએ ને તો ભગવાનનો નિયમ છે કે એ પોલીસવાળો બનીને આવે, એ વકીલ બનીને આવે, એ ડૉક્ટર બનીને આવે, એના કરતાં આપણે પ્રેમથી કાંઈ તમારું વાળ વાંકો ન થાય જો અહીં કણે આમ કાંઈ પણ 10% આપી જાવ તો. 2 નામ આવ્યા છે, રમેશકુમાર લનલાલ ઠાકર ધોળકા. વધાવો તાળીઓથી. 11,111. અને બનોજ વિનોદ કુમાર રમણીકલાલ ઠક્કર ઇંગોલી ને એમના તરફથી 11,111. એટલે એક ભજન પૂરતી બધાને વિનંતી કરું કાઢી રાખો અગાઉથી, એટલે તાત્કાલિક ભજન પૂરું થઈ જાય ને તાત્કાલિક તમારું અહીં કણે જે કાંઈ યોગદાન છે એ આવીને પ્રેમથી અહીં આવીને પણ રૂપિયાનો વરસાદ વરહાવો. મને નાવાની બહુ મજા આવે, સેવા કાર્યમાં વપરાય છે ને એટલે. નગર મેં જોગી આયા, यशोदा के घर आया, आके अलग जगाया, अजब है तेरी माया, जिसे कोई समझ न पाया, वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ.